નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। મિત્રો, રાજ્યની તમામ શાળાઓમાં વેકેશનની તારીખ જાહેર। શાળાઓમાં પરીક્ષાનો માહોલ પૂરો થયો છે। શિક્ષણ વિભાગે શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કર્યું છે। ઉનાળુ વેકેશન રાજ્યની શાળાઓમાં 9 મે 2024 થી 12 જૂન 2024 સુધીનું રહેશે। શિક્ષણ વિભાગ અનુસાર નવા શૈક્ષણિક સત્રની શરૂઆત 13 જૂનથી થશે। રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજમાં ઉનાળુ વેકેશન રહેશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને મહિને 8,500 રૂપિયા આપશે। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ પરિવારોની યાદી બનાવાશે। દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે। અમે દર મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં 8,500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ। દુનિયાની કોઈ સરકારે આવું કામ કર્યું નથી। और ये महालक्ष्मी योजना क्या है मैं बता रहा हूं। हिंदुस्तान के सबसे गरीब परिवारों की लिस्ट बनेगी, करोड़ों नाम होंगे उसमें। उस लिस्ट में से हर परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में हिंदुस्तान की सरकार हर साल 1 लाख रुपए अंदर डालेगी। हर महीने पहली तारीख को करोड़ों लोग जागेंगे, बैंक अकाउंट में 8,500 रुपए महीने के खटाखट 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 खटाखट। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની ચોમાસાને લઈને આગાહી। રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। 24 મે થી 4 જૂન દરમિયાન જોવા મળે છે પ્રિમાન્સૂન એક્ટિવિટી, જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું આગમન થાય છે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે। અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ થશે। બનાસકાંઠાના જિલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે, તેમજ કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે। તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે, તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો 8 ક્ષત્રિય હોદ્દેદારોએ છોડ્યું ભાજપ। રૂપાલા મામલે ક્ષત્રિયોનો વિરોધ વંટોળ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બન્યો છે। મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ એક પછી એક ભાજપમાં રહેલા ક્ષત્રિય હોદ્દેદારોએ રાજીનામા આપી રહ્યા છે। નર્મદા જિલ્લામાં યુવા મોરચા, કિસાન મોરચા, શહેર મંત્રી, કોષાધ્યક્ષ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે। રાજીનામાને લઈને જિલ્લા પ્રમુખને આશા છે કે મતદાન પહેલા વંટોળ શાંત થઈ જશે। ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મારે તમારું વીજ બિલ અને પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે, તેવું પીએમ મોદીએ જાહેરાત કર્યું છે। સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું હતું કે મારે તમારું વીજ બિલ 0 કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ 0 કરી દેવું છે। આ વાતો હવામાં નથી, મારી પાસે યોજના છે। પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરશો। મારે તમારું વીજળી બિલ 0 કરી દેવું, મારે તમારું પેટ્રોલનું બિલ 0 કરી દેવું છે। તમને થશે કે આ શું થયું છે આજે સાહેબને, પણ વાતો હવામાં નથી સાહેબ, આપણી પાસે યોજના છે। આપણે પીએમ સૂર્યઘર યોજના નક્કી કરી।
અને આ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 50, 60, 70 હજાર રૂપિયા જેવી જરૂરિયાત એટલા રકમ આપે છે અને તમારા ઘર ઉપર તમે સોલાર સિસ્ટમ ફિટ કરો અને તમે જે વીજળી પેદા કરો તમારે જોઈએ તમે મફતમાં વાપરો, જીરો બિલ, અને વધારાની વીજળી સરકાર ખરીદશે, એમાંથી તમે કમાણી કરો. આજે તમે વીજળીનું બિલ ભરો છો, મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીમાંથી કમાણી કરશો. બોલો આનાથી બીજું ખોટું શું? તમારી પાસે સ્કૂટી હોય, સ્કૂટર હોય, કાર હોય, તો આજે તમને ઘરેથી નીકળો 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડે. હવે ઇલેક્ટ્રિક વેહિકલ આવશે એટલે તમારા ઘરમાં જ જે વીજળી છે, તમારું વાહન રાત્રે ચાર્જ થઈ જાય, સવારે નીકળી પડો, 1 રૂપિયાનો પણ તમને પેટ્રોલનો. ત્યારબાદના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો વાહન અકસ્માતમાં 50,000 રૂપિયાની સહાય. રાજ્ય માર્ગ અકસ્માતોના બનાવ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે વધુ એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા રાજ્ય સરકાર તરફથી ₹50,000ની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય, તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલ આપશે. આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે.